બહુ સુંદર સંતોએ ગાયું કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. મોટે ભાગ્યે એ મળે ટળે ભારે ભવરોગ. દુનિયામાં ભવરોગને ટાળવાની કોઈ ઔષધિ શોધાયેલી નથી અને દુનિયામાં શોધાવાની નથી. કદાચ તમારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, તમારી લીવર કે કિડનીની અંદર તકલીફ હોય તો બેયને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે, પણ ભવરોગને ટાળી શકાતો નથી. એના માટે તો આ ખુરશી પર બેસવું જ પડે. એના માટે આ હળવે પુણ્ય હોય ને હરિકથાનો યોગ. એટલે હરિકથા સાંભળીએ ભવરોગ આપણા ટળી જાય. 4 ઉપમા આપવામાં આવી છે હરિકથાને. પહેલી ઉપમા શું આપી? કામધેનુ. આ કામધેનુ સમાન હરિકથા છે. તમારા ઘરે કામધેનુ ગાય હોય તો તમે જે જે સંકલ્પ કરો એ બધા સંકલ્પ તમારા પરિપૂર્ણ થાય. બીજી સંજીવની ઔષધિ. માણસ કોઈ મરી ગયો હોય, મૂર્છા આવી ગઈ હોય, એને સંજીવની ઔષધિ પાવામાં આવે તો માણસ બેઠો થઈ જાય. ત્રીજી વાત કરવામાં આવી અમૃત સમાન છે. જો કોઈને અમૃત પાવામાં આવે તો માણસ જીવતો બની જાય, મરે જ ને. અને ચોથી વાત કરે છે ભયનાશક, ભ્રમ ભાંગનારી. ગમે તેવા સંસારના ભય હોય એ બધા ભય ટળી જાય એવી આ ભગવાનની કથા રહેલી છે. એટલા માટે તુલસીદાસજી બહુ સુંદર રામાયણમાં ચોપાઈ દ્વારા આનું નિર્વચન એ કરી રહેલા છે. ખરેખર તુલસીને સાંભળવા એની ચોપાઈની અંદર એક પ્રકારનું વજન રહેલું છે. તુલસીદાસ અહીંયા આગળ કહે છે સોઈ બસુધા તલ સુધા તરંગીની. આ ભગવાનની કથા પૃથ્વી ઉપર અમૃતની નદી સમાન છે. અને ગંગા ત્યાં આપણે જવું પડે સ્નાન કરવા તો પવિત્ર થઈએ. પણ આ કથા ગંગા કેવી છે? ઘર બેઠા ગંગા. અહીંયા આગળ મદ્રાસમાં આવે, ચેન્નઈમાં આવે, હૈદરાબાદમાં જાય, સુરતમાં, બધી જગ્યાએ આ ગંગા વહે છે. અને એ ગંગા ઘર બેઠા આપણને પાવન કરે. હોમ ડિલિવરી આપણને પાવન કરવા માટે આ ગંગા વહી રહેલી છે. રામ કથા કલી કામદ ગાય. કામધેનુ સમાન આ કથા રહેલી છે. એટલા માટે થોડાક ધંધા, નોકરી અને આજુબાજુના ઘરના કામ વેલી તકે પરવારી એમાંથી અને બરાબર આપણે જે ટાઈમ આપવામાં આવે એ ટાઈમે ગોઠવાઈ જવું. અને કદાચ તમને જો થોડી ઊંઘ આવતી હોય, આમ તો આવશે નહીં, પણ કદાચ જો તમને થોડી ઘડી ઊંઘ આવતી હોય તો પ્રેમથી અહીં સૂઈ જવું. આ ખુરશી પર આમે એસી છે, બહાર કરતા તો અંદર સારું છે. એટલે અહીંયા આગળ સુવાનો એક આનંદ આવશે. એટલે અહીંયા આગળ આવી અને બેસવું. કારણ કે આ કેવી છે? અમૃતની નદી રહેલી છે. એમાં સ્નાન કરવા આવી જો. ભગવાન સ્વામિનારાયણના એક સંત આધારાનંદ સ્વામી બહુ સુંદર એક વાત હરિચરિત્રામૃત સાગરની અંદર કહે છે કે હરિના ચરિત્ર સાંભળ્યા વિના, એમના એક્ઝેક્ટ શબ્દો કે ભગવાનના ચરિત્ર સાંભળ્યા વિના જીવતા સુધી કોઈ અશ્વમેધ યજ્ઞ કરે. જ્યાં સુધી જીવે ત્યાં સુધી અશ્વમેધ યજ્ઞ કરે, કોટી ગોદાન કરે, કરોડો ગાયોનું દાન કરે, એ તીર્થ કરે, તપ કરે, તો પણ એ એક મનથી ભગવાનના ચરિત્રોને સાંભળવા એક જ દિવસ કોઈ સાંભળે એની તોલે આ બધું ના આવે. ગોદાન કરવું, અશ્વમેધ યજ્ઞ કરવા, અરે તીર્થ કરવા, વ્રત કરવા, જપ કરવા, માળા કરવી, માનસી કરવી, કથા, આ બહુ અઘરું રહેલું છે. પણ કદાચ કંઈ ન થાય તો આવીને બેસવું. આ આધારાનંદ સ્વામીના શબ્દો. એટલા માટે જે કોઈ કથા સાંભળે એનું ઘર પવિત્ર થઈ જાય. એના દર્શન દેવતા કરવા આવે. તમે જેવા બહાર નીકળશો આકાશમાં તમને નહીં દેખાયો, પણ દેવતાઓ તમને જોઈ શકશે. તમે આ દેવતાઓને નહીં જોઈ શકો, પણ દેવતાઓ તમને જોશે કે આ શિવ પુરાણ સાંભળીને આવ્યા છે. એટલે દેવતાઓ પણ દર્શન તમારા કરવા માટે
પધારશે એટલો બધો મહિમા આ કથાનો બતાવવામાં આવે છે. મહાભાગ્યશાળી આ કથા સાંભળે એ ભાગ્યશાળી નહીં, મહાભાગ્યશાળી રહેલો છે. અને કથા સાંભળવાની વિધિ છે, કઈ રીતે કથા સાંભળવી, બહુ સુંદર. અહીંયા આગળ વિધિના 2 શ્લોક બતાવે છે શિવ પુરાણમાં. કેટલી સુંદર વિધિ અહીંયા આગળ કહે છે કે વિવાહે આદૃશમ ચિત્તમ આદૃશમ કાર્યમેવહી અન્યા ચિંતા વિનિર્વાર્યા બે વાત બતાવે છે. પહેલી વાત, યાદૃશમ ચિત્તમ વિવાહે દત્તમ. જેવી રીતે તમે બધા વિવાહમાં ચિત્ત રાખો છો, લગ્ન કરવાના હોય કેટલું અવધાન રાખે છે વરરાજો. સવારથી કોલર ટાઈટ કરીને ફરે, સીધો જ ચાલે, અને એને છીંક આવે તો અણવર રૂમાલ પોતાના ખિસ્સામાં કાઢીને એનું લૂછે, એનું આસન પાથરી દે, એના બૂટની વાધરી અણવર બાંધે, પોતે નો બાંધે. ટાઈટ ને ટાઈટ આખો દિવસ જ રહે. ઘોડા ઉપર બેઠો તો જાણે ઓહો વર ઘોડો, વર ઘોડા ઉપર જઈ રહેલો છે અત્યારે. આખું નગર એને જોવા માટે ઉમટે. અને જે બધાને આનંદ હોય, વિવાહમાં કેટલો જબરજસ્ત આનંદ હોય. નવા નવા કપડા પહેરે, પફ પાવડર લગાવે, જે કઈ હોઠ લાલ કરવાના હોઠ લાલ કરે. અને તમે જુઓ બધા ફર્સ્ટ ક્લાસ આમ બની ઠની અને રૂમઝૂમ કરતા કરતા નીકળતા હોય છે. શિવ પાર્વતીને લગ્ન કરવાના છે, આપણે આગળ સાંભળીશું. પણ જ્યારે લગ્નની અંદર કેવું માણસનું ચિત્ત હોય, એવા ચિત્ત રાખીને આ કથા સાંભળવી, આનંદ અને પ્રેમથી. એટલું ચિત્ત આની અંદર જોડવું. એક વસ્તુ બતાવે છે. બીજી વસ્તુ અહીંયા આગળ કહે છે કે દાન આપીને કથા સાંભળવી. એ તે શું વિધિના દત્તમ. જો કિરીટભાઈ અને એમનો આખો પરિવાર અને એ બધા અહીં બેઠેલા, એને દાન આપ્યું. મુખ્ય યજમાન પદે એમને સેવા આપી. આમ તો 2 વર્ષ પહેલા જ એના ઘરે અમે ગયેલા મહાપ્રસાદ લેવા માટે, અને એ વખતે એમને સંકલ્પ કર્યો કે તમે જો કથા કરો તો મુખ્ય યજમાન હું બનું. અને એમ કરી આનો મુખ્ય યજમાન પદે તેઓ આજે વિરાજમાન છે. અને અહીંયા આગળ મુખ્ય યજમાન તરીકે એમણે 5 લાખનું ડોનેશન આપ્યું છે. એટલે આ એક મોટી સેવા કરી અને અહીંયા આગળ બેઠેલા છે. તો અહીંયા બહુ સુંદર કહેવામાં આવ્યો કે એતેષુ વિધિના દત્તમ. પૈસા આપીને, દાન આપીને આ કથા સાંભળવી, મફત ન સાંભળવી. કથા મફત ન સાંભળવી એટલે કંઈક ને કંઈક આપણે જો આની અંદર આપીશું તો થશે શું? યદ અલ્પમતિ અપી વસ્તુ, નાનકડી વસ્તુ તમે જો અહીંયા આગળ આપશો, તદ અક્ષય ફલમ, એનું ફળ ક્યારેય નાશ નહીં પામે. એક વખત આ ભગવાનની કથાની અંદર તમે કંઈ પણ આપ્યું, નાની કે મોટી છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કદાચ હાર ના આપી શકાય, કદાચ ફૂલ ના આપી શકાય, તો